રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે. આપણે આવી ગયા સવારમાં પાણી વાળવા. જો સૂર્યનારાયણ દેખાણા અને મગમાં પાણી અહીંથી ચાલુ કર્યું. હવે ફાઇનલ ફિનિશિંગ, છેલ્લું પાણી મગ મીંડા વરવા, છેલ્લું પાણી માંડ ખમી ગયા. બરાબર. અને આમાં મગમાં એવું હોય કે આને જરાક ઓવર પાણી થાય ને છેલ્લે એટલે ઉપાડે નહીં આ પાણી. જો કોક કારી હિંગુ પાકવા માંડ્યું, પણ માથે લીલી હિંગુ છે ને એને કારણે એને દેવું પડે. એટલે કરશે ને અને હવે જરૂર ન પડે કંઈ. આ ઉપરનું હિંગુ છે ને એને કારણે છે ને પાણી દેવું પડે. અને ખાયા ઘરનો અટાણમાં બહુ છે, જો અટાણે બૂટું પહેર્યું તો યાર ગોઠણા સુધી છે ને પલ્લાજમાં પાંચા છે ને પલળી જશે. જો બાકી થારી ફેરવી લ્યો. અમારે અહીં બધા મગ જ છે મિત્રો. અમારા ભાઈઓ બધાને મગ છે. જો નજર પૂગે ને ત્યાં સુધી અમને મગ જ દેખાય. ટોટલ મગ એમ. ગમે એ બાજુ નજર મારે મગ જ દેખાય. એક ક્યાંય તલનું કે કઈ જાતનું છોટું નહીં અલગ, મગ સિવાય વાત નહીં. બરાબર. અને મગ અમારે થાય સારા મિત્રો. તમારે બધાને મગ હોય, ઉનાળુ પાક હોય કેવો થાય જરા કોમેન્ટમાં લખી નાખજો. સારું મિત્રો, આપણે છે ને જો સનેડો બારો કાઢી અને 2 ગુણી ઉપર છે થોડોક માલ એ લઈ જવો છે. જો ફોલાવવા આ છે ને બીબડી છે ને આ છે ને અમે ફોલાવવા ગયા ત્યાં મિની હલર છે. એ મિની હલરમાં નાખી અને ફોલાવી નાખી. બી ચોખ્ખા કર્યા ને એમાં એકલિયા દેડવાનો એ બધું છે. બરાબર. એટલે એ છે ને હાલો આજ મેળવા થોડું ફોલાવી નાખી. આમ તો હાલે પાણી જેઠીને જો આગળ પાણી વારવા મૂકી ચાલુ કર્યો તો લોક. અને પાછો છે ને અટાણે વેત આવ્યો. ગયા હતા ગામ અને છે ને રગડો આવ્યો જો મસ્તીનો. હા હા, ગુંદાના આથણા મહિના દેવા મહિના રગડો છે ને કલ્યાણપુરથી છે ને રગડો આવ્યો પાર્સલ ઘરે. અને મજા આવે ને જેથી ખાવાની મજા આવે. અને આથણાય મસ્ત બહીને. તો હાલો વ્યારું પાણી કરી નાખીએ મિત્રો. બરાબર. રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો. જો વહેલા આવી ગયા મગ વાઢવા. અમે આજ તો લગભગ 3:30 વાગે ઉઠ્યા. જો અને જે ચા પીવા છે ને બધા ડાયરો બધો બેસી ગયો, પોરો ખવાઈ ગયા. અને આજ તો બહુ વહેલા આવ્યા હતા. આજે જ આમ તો મુહૂર્ત કર્યું. મગ છે ને હુકાઈ ગયા. દીના તો હાથમાં નહીં આવે એવા હુકાણા. તો મિત્રો આવા કંઈક વાયદા છે આની કોમ. અને જો ઉપર ચાલુ કર્યા. આજ છે ને વહેલા આવી ગયા હતા. અને જેઠીને જો મારી દીકરી વૈયા ગયા હતા મોર ભેહું ડોવું તો હું કલ્પેશ વાહે રહી ગયા હતા. હવે છે ને જાય હીરાવા. જો જ્યાં વચમાં બહુ હુકાણું ને એ લીધું ને બાકી એ વાં લીધું. જો નિકમ ગરકો એક મજૂર તો આવીએ ટૂંકમાં. હજી આજ 2 આવીએ, કાલથી વધીએ. બપોર પછીથી 2 વધીએ, કાલ 1 વધીએ. એટલે ધીરે ધીરે વધી જાય મજૂર. જો હીરાવા આવ્યા હતા મિત્રોને. આ આંબામાં કેરીયું જોઈ લ્યો એકવાર. હા, રૂમ ને જબરજસ્ત થઈ ગઈ જતાય. અને આ મગ તો બહુ હોય તો પાછતરા મગ છે. જો અન્નદ વહીતા જો 3 વાગ્યાના જો બધા મગ વાટે છે. બપોર ખાવા આવ્યા હતા ખાલી બધા. બાકી અટાણ દીએ છે એમનો. હે શું કે કેવાક મગ નીકળે છે? હે હા, અટાણે જેવા બધા લીલા છે એ બધા કાઢ્યા. અને સવારે જો ઓલા બધા જે ફૂકાઈ ગયા હતા ને એ બધા વાટતા હતા. અટાણે ખરી જાય બધા. થોડોક રીંગ આ સાઈડ
સારું મિત્રો આપણે હાલે છે જો મગ વાટવાના બરોબર આગળ છૂટા થયા જાય છે જો માણસો બધા જાય છે અને અમે જો આવી રીતે છે ને ગરકે વાઢ્યા બપોર પછી છે ને આ હુકલ ઘરનું નથી વઢાતું બરાબર તો લીલા છે ને અમને ગોલાઈ મારી અને ઓલ હેઠેથી એમને માયવાના મૂકવાનું ઘણો પલ્લો કરી ગયા તો સારું હાલો હવે આપણે નીકળશું બીજું તો મિત્રો વ્યારું પાણી કરી અને અટાણે લાઇટ આવી આખો દી લાઇટ નહોતી અને અમારે અહીંયા જો ઝીણકી વાડી છે ને એમાં હુક આવી ગઈ હતી જો આ મગમાં આજે ઓલા એક વાડી તો છે ને હવે કાલ લગભગ બપોરે ફિનિશ થઈ જાય મગ વાટવામાં અને એક વાડીમાં છેલ્લું પાણી દઈને આવ્યા ને આમાં દહીં છે પાણી અટાણે જો કલ્પેશમાં નાકા વારે અને હું અહીંયા છે ને કિયારા જો જો પાણી આવી ગયું બરાબર કલ્પેશ જો વારે છે નાકા બત્તી થાય જો બરાબર તો હમણાં ભીડવાનું એવું કામકાજ છે બહુ કે જોરદાર કારણ કે મગ વાટવાનું ચાલુ થયું ને માણસો છે ને બપોર પછી હારા મેળ પડી ગયો 2-3 જગ્યાએથી એક બે કરી અને દયા છે ભગવાનની તે ચાલુ કરી દીધું કાલ બપોર થાય તો લગભગ ફિનિશ એક ખેતર થઈ જાય વાટવાનું કામકાજ તો હાઈલા રાખે મિત્રો આવું બધું ખેડૂતનું કામકાજ તો આજે હવે વિડીયો અહીં પૂરો કરીએ કાલના નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ.